સુરત શહેર ઝોન 2 માં સમાવિષ્ટ ઉધના, સરાવતપુરા, લીંબાયત, ડિંડોલી અને ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગરિકો વ્યાજખોરીનો ભોગ બનેલ હોય, જેમાં વ્યાજખોરી સમૂહ વિરુદ્ધમાં ફરિયાદ કરવા સારું સમજ કરવામાં આવેલ તેમજ લોન મેળા અભિયાન હેઠળ લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલ કુલ 22 લાભાર્થીને કુલ 15 લાખથી વધુ રૂપિયાના ચેકોનું વિતરણ કરવામાં આવેલ તેમજ નેશનાલિટી વ્યાજખોરોને નાબૂદ કરવા સારું આ અભિયાનનું આયોજન કરી સૌથી વધુ લોકોના લોન માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ કરવામાં આવેલ છે। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન 2 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર વીએમ જાડેજા ડી ડિવિઝન સાહેબનાઓએ વ્યાજખોરી સમૂહ સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સારું છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયા, રેડિયો, ચેનલ, ઓટો રિક્ષામાં બેનરો લગાવી તથા સી ટીમ મારફતે તારીખ 15/5/2025 રોજ સવારના કલાક 11 થી કલાક 14 વાગ્યા સુધી ઉધના ભાટેના ખાતે આવેલ એસએમસી હોલ ખાતે સુરત શહેર ઝોન 2 માં સમાવિષ્ટ ઉધના, સરાવતપુરા, લીંબાયત, ડિંડોલી અને ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા નાગરિકો જે વ્યાજખોરીનો ભોગ બન્યા હોય કે વ્યાજખોરો નાણાકીય ઉઘરાણી માટે નાગરિકોને ધાકધમકી, ગાળાગાળી કે મારામારી કરતા હોય તો આવા ભોગ બનનારની ફરિયાદ તથા અરજી લેવા માટે તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પોલીસ લોકદરબાર અભિયાનનું આયોજન કરેલ છે, જે અંગે પ્રચાર અને પ્રસાર કરેલ। ઉપરોક્ત વ્યાજખોરી સમૂહ હેઠળ કાર્યવાહી કરવા સારું પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાહેબની અધ્યક્ષતા હેઠળ લોક દરબાર આયોજન કરવામાં આવેલ, જેમાં વ્યાજખોરી સમૂહનો ભોગ બનનાર નાઓને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાહેબનાઓએ ભોગ બનનાર નાઓને સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને ઝોન 2 માં સમાવિષ્ટ ઉધના, સલાબતપુરા, લીંબાયત, ડિંડોલી અને ગોડાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરોના નેતૃત્વમાં વિસ્તાર વાઇઝ અલગ અલગ ટીમો બનાવી વ્યાજંકવાદીઓનો ભોગ બનનાર નાગરિકોને શાંતિપૂર્વક સાંભળી જેઓ પુરાવા રજૂ કરતા હોય, જે પુરાવાના આધારે નીચે મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે તથા અરજીઓ લેવામાં આવે છે તથા આ પ્રચાર દરમિયાન સુરત શહેરના બીજા અન્ય નાગરિકો ફરિયાદ કરવા માટે આવે જેઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાની સમજ આપવામાં આવેલ છે। તેમજ આ અભિયાન હેઠળ લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલ કુલ 22 લાભાર્થીને રૂપિયા 15 લાખથી વધુના ચેકોનું વિતરણ કરવામાં આવેલ, જેથી નેશનાલિટી વ્યાજખોરને નાબૂદ કરવા સારું આ અભિયાનનું આયોજન કરી સૌથી વધુ લોકોના લોન માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ કરવામાં આવેલ છે।